માતાજી, જય દ્વારકાધીશ. તો બધા કેમ છો? ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે જવાનું છે એક સગાઈમાં, એટલે મેડમજી તૈયાર થઈ રહ્યા છે. તમે જ્યારે જોવો ત્યારે તમે જોતા રહેશો. મેકઅપ જ કરતી હોય. ના ના, મેકઅપમાં જેવું નથી. આ કાજલ કરતી હતી ને એટલે એકવાર જ થાય, પછી આંખોડા નીકળી જાય એટલે ન થાય. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે સાંજે રાતે છે ને 11 વાગે અમે શિહોર આવેલા હતા અને કાલે જવાનું છે અમારે. એટલે કાલે આવ્યા હતા ને એટલે આજે જવાનું હતું. આજે જવાનું છે સગાઈમાં જવાનું છે કોટડા. આગળ જોહે ને તો ખબર પડશે. અત્યારે તો અમારા રૂમમાં, અમારી દુકાનવાળી રૂમમાં અત્યારે મેકઅપ કરું છું અને હવે પછી બસ 5 જ મિનિટમાં નીકળવાનું છે. હાલો એલા ચાવડ રાખ ને. આને અમારે નકરું મોડું ને મોડું જ છે. તો અમારે ખોલું કેમ બારણું? ખોલ. હાલો, તો અત્યારે છે ને મીનાબેન ને લેવા આવી ગયેલા છીએ ને એમનું ઘર જો કઈક આવું થઈ ગયું છે. અહીંયા બધે રસ્તો પેક થઈ ગયો ને વચ્ચે આઈસર મૂકી દીધેલું છે અને બધા મહેમાન અંદર બેસે છે. અને અમારે ઈ પેલા પોગવાનું છે કેમ કે જેની સગાઈ છે ને એની બંને બહેનોની ચોલીઓ અમારી પાસે પડી છે, એટલે અમે અહીંથી જાહું પછી પહેરશે. અને જો આ કદાચ વેહવાળ વાળા પેલા પોગી ગયા ને તો થોડીક મુશ્કેલી થોડીક નામ અમારું ખરાબ થશે એમ કે વેલા નું આવ્યા, કેમ કે મેં કીધું તું વેલા પોગી જાઉં ઈ લોકોની પેલા એમ. જો તો પહોંચી ગયા છીએ લાલભાઈ ના ઘરે. જય માતાજી. બધાને પેલા એને આવી જાય બીજી બે. હું બોલ અમે છે નાથી તૈયાર થઈને પહોંચી ગયા ને અત્યારે નાઈને બહાર નીકળ્યો. પણ બહાર તો લાગે ને એમાં કેટલા કામ હોય તો હું 4 વાગે જઈ ગયો બોલું છું. મને નથી લાગતું તું નાયા ઉપર. આ અમે વાર ભીના થોડા એ તો નાયો એટલે અત્યારે જાગીને નાયો. જાગી નહીં એમ. અત્યારે કેટલા વાગે? હું 10 વાગે નાયો. ત્યાં સુધી બીજા બધા આડાવાળા કામ કરતો નકર એમાં પાવું બગડું નહીં. હવે ત્યાં ટૂંકમાં ઘણું ખરું કામ થઈ ગયું છે, બીજું તો બાકી છે. તો અત્યારે આપણે છે ને લાલજીભાઈ ના ઘરે આવી ગયેલા છીએ અને અત્યારે આપણે છીએ આપણી રૂમમાં. એટલે કે આપણી જે રૂમ રાખેલી છે ને અહીંયા, આ ઘરે સ્પેશિયલ આપણા માટે બનાવેલી છે. ઘણા લોકોને ખબર હશે. તો અહીંયા બધા જો ગોઠવાઈ ગયા છે. અમે બધાએ રોકી લીધું છે આ બાજુ. અહીંયા મારા સાસુ છે, આ તીર્થુભાઈ તો એ તો અહીંયા ટેવાઈ ગયેલા છે, ખબર જ હશે, વિડીયો જોયું છે. બસ અહીંયા તૈયાર ખાવાનું કામકાજ હાલે છે ને આપણે બાજુમાં જોતા આવી સવિતા ને રેખા બે એનું કેટલું કામ ક્યાં પહોંચ્યું છે. અને મહેમાન પણ બહાર, બધા મહેમાન આવી ગયેલા છે. જો બધા બહાર બેઠા છે, બધા આ બાજુ બેઠા છે અને અડધા અહીંયા હોલમાં. હવે આપણે જઈ સવિતાબેન. હા, તો બે ગાદલા ઉપર ચડીને બેઠા. જય માતાજી. કેમ છો? મજામાં? બે બેનું છે ને હરખા સેમ તૈયાર થઈને બેસી ગયા છે અને આ બધા એને જોવા વાળા ને ધ્યાન રાખવા વાળી બધી બેનપણીઓ છે. અને આ અમારા છે ને કાંઠાની કોયલ કહેવાય, ચંદ્રિકાબેન ભીલ. આ બેનો જે મેકઅપ કર્યો ને એ આ બેને કરેલો, બેન રેડી કરેલા છે. એને થોડીક આપણે હેલ્પ કરાવી છે, વિડીયોમાં આવશે. જોઈએ આગળ આખો દિવસમાં શું થાય બતાવશું. તો અત્યારે છે ને બધા ઘરેણા ને એવું બહાર કાઢી નાખ્યું છે ને હવે છે ને આપણે ચૂંદડી ઓઢાડવાનો સમય આવી ગયો છે. આ બધા જો લઈ લીધું છે, થોડું ઘણું આમ લઈને લઈ ગયા છે. હમણાં જોઈશું આપણે બધું શું આવ્યું છે, મેં નથી જોયું. અત્યારે ચૂંદડી ઓઢાડી દીધેલી છે. આટલા મોબાઈલ છે મારી પાસે, બધામાં એક કટ લેવાની છે. આ બાકી રહી જાય ને ક્યારેક આ આપે છે. આ છે કૌશિકભાઈનો, એક છે રેખાનો અને એક છે લાલજીનો. અને આ જે શરૂ છે ને મારો છે. એવી આ બેન ચૂંદડી ઓઢાડી દીધી છે. બહુ આડા આવે છે એટલે થોડુંક આવશે ને મેનેજ કરી લેજો. તો અત્યારે ચૂંદડીનું ને એનું કામ હતું ને બધું પતી ગયું છે ને હવે છે ને બેન આમ ગરમીની બહાર બેહાડી દીધા છે સાર ને. હજી તો ફોટા શૂટ હાલે છે ને એમની ત્યાં ગરમીના વિખાઈ ગયા. હું ને સેજલબેન છે ને એક ફોટો પડાવી આવે છે ને હવે પ્રદીપ આવી ગયા છે. કદાચ સારું આવે તો બીજી વાર વિખાઈ ગયા છે પણ જોઈએ હવે. આ બધા જો યુટ્યુબર જ મેડમ ને લાવ્યા કે નથી લાવ્યા? ઓરું હતું લેતું હોય ને. અત્યારે છે ને બધું કામ પતી ગયું છે અને આ લોકોને હવે ઘરે જ આવવું છે. આવું છે ને? જય માતાજી. હાલો ને ઘરે. ભાઈ હાલો નીકળો, હાલો તો નીકળવું ને હાલો.
તમને લઈને જવાના છે. પછી ક્યારેક આવશું. તમે હજી ઓપનિંગમાં નથી આવ્યા, બાકી છે. આવશું ફાઇનલ આવશું. ઓપનિંગમાં નહોતો આવવાનું કારણ છે કે 3 દિવસનું સમાધિ આખ્યાન હતું, પણ ફરીથી પાછા આવશું. ઈ લોકોને આજ આખ્યાન પૂરું થયું છે ઓપનિંગ વખતનું. હવે ક્યારે આવે કોને ખબર. 3.5 દિનનું હતું. 3.5 દિવસ. ભાઈ ઘણું ખરું છે ને કાર્ય પતી ગયું છે અને આપણે છે ને કપડાં નવા પહેરી લીધા છે અને આને રગ ચડી જાય. જોઈજે હમણાં જો સડી એ ઊંધડી ભાગી જઈ ગયો, હમણાં ભાગી જઈ ગયો. આંગળી છે ને આમ થઈ જાય. પવન કેવો આવે, એસી જેવો આવે. હે પગનું કાક કરો ને. પગનું તો સરસ મજાના નવા કપડાં પહેરી લીધા છે. તાર નહીં પહેરવાનું? જંગલમાં આવી ગયા છીએ ફરમાઈશના વિડીયો બનાવવા, કેમ કે એ તો ધંધો આપણો ચાલુ જ રહે, કોઈ કાળે બંધ રહેશે નહીં. તો ભાઈ વિડીયો બનાવવા આવી ગયા છે અને અચાનક પાછો એક અર્જન્ટ વિડીયો આવ્યો છે. પાછા ઉભા રહી ગયા. વિડીયો તો બધા ક્યારના બની ગયા છે. આ હું એના નખ બતાવ, ખોટા નખ. ખોટા છે આવડા હાચા જ છે. લાય તો હમણાં ઉખાડવા દે. લાય તો જોઈ જાવ તમે હમણાં. શું ને ભાઈ ઉખાડી નાખો એમ કરીને. દેખાડ તો ના ના દેખાડ તો જોઈ જાવ હમણાં તમે. જુઠ્ઠું બોલ રહી હે લડકી. પછી છે ને આમ જો અડધા થઈ જાય ને તો એ ન ગમે. ઓલા આવે ને આમ કરી નીકળી જાય એટલે આમ નખ એવા ને વારે. એવું તો હાલે છોડીને. બોલો ક્ષત્રિય વીર ભાતીજી નીતાબેન આવી ગયા છે. એની વહુ એની બાજુમાં બેસી ગઈ છે. જો હાથ બે માણા વાતો તો કરો. હે હા એટલા બે ચાલાક છે ને કે ઈશારે વાત થઈ જાય, આપણને ખબર ન પડે. એટલે ભાષા વાપરી ગઈ ઊંધી. બોલ આગળ વાતો કરશે. બોલો કેમ છો? મને નથી ખબર. વાપરે ભાષા હોય એ મને ખબર છે. હું થોડી શીખી ગયો એમાંથી. કે એમ એવું કંઈક તમે બોલો. આ કાકે ઈ કે આપણે સમજાય જ નહીં.